કહું છું સાંભળો છો? હમણાં મકાન માલિકનો છોકરો ઘરે આવ્યો હતો અને ભાડા માટે જેવું તેવું બોલતો હતો. હારું શું કરું કંઈ જ સમજાતું નથી. નોકરી ધંધા સાવ બંધ થઈ ગયા છે અને કોઈ નોકરી પણ આપતું નથી. જો આમને આમ ચાલશે ને તો આપણે રસ્તે રખડવાના વારા આવી જશે. આવી જશે નહીં, સમજી લો આવી ગયા. શું થયું ભાડાનું? અરે હાલ તો મારા જોડે કંઈ જ નથી. પ્લીઝ થોડો ટાઈમ આપો. બહુ આપ્યો તમને ટાઈમ, પણ હવે 1 મિનિટ પણ નહીં. ચલો નીકળો ઘરથી બહાર. અરે મહેરબાની કરીને આવું ના બોલશો. અમે ક્યાં જાશું અને ક્યાં રહેશું? તમારે જ્યાં જવું હોય ત્યાં. મારા પપ્પાએ કીધું છે પૈસા ના આપે તો ધક્કા મારીને બહાર કાઢજે. હવે વધારે નહીં, ખાલી થોડો ટાઈમ આપી દો. આમનું કામ મળતા જ તમને તમારા બધા રૂપિયા આપી દેશું. જો મારે તમને ધક્કા મારીને બહાર ના કાઢવા પડે એ પહેલા ચૂપચાપ નીકળી જાવ તો સારું. આ તો કોઈ વાત સમજતા જ નથી. હવે આપણે શું કરશું? તું રડીશ નહીં. કુળની દેવીમાં બહુચર જરૂર આપણી વેળા વાળશે. 1 મિનિટ. એ ઘરમાંથી એકે સામાન હટતો નહીં. મારે કંઈ જ જોતું નથી. ખાલી માં બહુચરનો ફોટો લઈ લેવા દો. નહીં, ફોટો પણ નહીં. જવા દો. માં બહુચર આપણા દિલમાં છે. ફોટાની કોઈ જ જરૂર નથી. હે સંકટ સમયમાં બનજે લાકડીનો ટેકો. સંકટ સમયમાં બનજે લાકડીનો ટેકો. મારા જીવનમાં થાજે માં બાજીનો એકો. મારા જીવનમાં બનજે માં તું બાજીનો એકો. સમયમાં બનજે લાકડીનો ટેકો. સંકટ સમયમાં બનજે લાકડીનો ટેકો. મારા જીવનમાં થાજે મારી બાજીનો એકો. અરે શું થયું? ક્યાં ખોવાઈ ગયા હતા? ચલો મંદિરે નથી જવાનું? ક્યાંય નહીં.
બેસ અહીંયા. હું આપણા જૂના દિવસો યાદ કરતો હતો. ખરેખર જો માં બહુચરનો સાથ ના હોત ને તો આપણે અહીંયા હોત જ નહીં. હા, માં બહુચરે જ આપણી પડતીમાંથી ચડતી કરી છે. અને બીજી વાત, આપણી રાત દિવસની મહેનત રંગ લાવી. હા, અને માની દયાથી હવે આપણે કોઈ જ વાતની કમી નથી. ચાલ જઈએ માના દર્શન કરવા.